તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ। પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી। પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે। હાલ કાર્યક્રમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદીએ એક ઝાટકે અબજોપતિઓના 16 લાખ કરોડ દેવા માફ કર્યા। રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાપ્તાહિક પ્રહાર કરતા કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના 16 લાખ કરોડ દેવા માફ કર્યા છે। આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચાલી રહી હતી। જેઓ પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેઓ આ આંકડા લોકોથી છુપાવે છે। રાહુલ ગાંધીએ મિત્રો અબજોપતિ પર દયા બહુ હવે થઈ, તે સમય આવી ગયો છે કે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે, તેવું રાહુલ ગાંધીએ સાપ્તાહિક પ્રહાર કરતા મોદીને જણાવ્યું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી। ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી। આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। જ્યારે હાલમાં જ રિઝર્વ બેંક આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। તેમને જણાવી દઈએ કે ભારત પોતાની ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રાહુલ ગાંધીનો વધુ એક વાયદો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે। તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટા ભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। આ પહેલા તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા, એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો શંભુ બોર્ડર ખેડૂતોનું રેલ રોકો આંદોલન। ખેડૂત સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂરોએ મોરચાએ સરકાર સામે બાયો ચડાવી છે। સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે શંભુ બોર્ડર પાસે રેલ રોકો આંદોલનની ચમકી આવી હતી। અનિશ્ચિત સમય માટે રેલ બ્લોક કરશે ખેડૂતો માટે ખેડૂતોએ પોતાના નેતાઓને મુક્ત કરવા અને માંગણીઓએ રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે। સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ બેઠકો આજ દિન સુધી નિષ્ફળ ગઈ છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2024ની ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત। લોકસભાની ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનની હવે ગણતરીના દિવસો જ બાકી છે। આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે। દેશના 4 જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયોએ 100 દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે। એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન સબસિડી, સ્લીપર વંદે ભારત સહિતની ઘણી યોજનાનો સમાવેશ કરવામાં આવશે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની યોજનાઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટની સચિવ તેની સમીક્ષા કરી રહ્યા છે। પીએમ મોદીએ 15 ઓગસ્ટે હાઉસિંગ લોન માફ યોજનાની જાહેરાત કરી હતી। નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે।
તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ 28,000 રૂપિયા। ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે। સરકારે મનરેગા મંજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો છે। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલથી 2024થી લાગુ થશે। આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે। મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે। આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો।